કેશોદના નુનાળા ગામે ચૂંટણીનું બંદૂક રાખી 7 શખ્સોએ ફરિયાદી અને સાહેદો પર હુમલો કરતા પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે। કેશોદના નુનાળા ગામે ચૂંટણીનું બંદૂક રાખી 7 શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી ગામના જ ફરિયાદી તેના મામા ને બચાવવા દોડી આવેલ સાહેદ ઉપર ધાર્યા અને લાકડાના ધોકા વડે હુમલો કરતા ત્રણેય વ્યક્તિઓને ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં પોલીસે હુમલો કરનારા વિરુદ્ધ ફરિયાદ નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। આ અંગે મળતી વિગત મુજબ નુનાળા ગામના ફરિયાદી રમેશભાઈ ભીખાભાઈ રામને કોંગ્રેસ પક્ષના કાર્યકર દેવુભાઈ નામના શખ્સનો ફોન આવ્યો હતો અને તમે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખૂબ રસ લીધો છે, હવે તમે તૈયારી રાખજો તેમ કહી ધમકી આપી હતી। તે જ દિવસે સાંજના ફરિયાદી અને તેના મામા વાડીએ બેઠા હતા ત્યારે ત્યાં આવેલ પાનના ગલે દેવુભાઈ નામના શખ્સે ફરિયાદીને જેમ ફાવે તેમ ભૂંડી ગાળો બોલી અને તમે ચૂંટણીમાં ભાજપને જીતાડવા ખૂબ ટેકો કરેલ છે, આથી ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડી ત્યારે દેવુભાઈએ ત્યાંથી જતા રહેલા અને થોડીવાર બાદ નુનાળા ગામના અન્ય શખ્સને તેડી લાવેલ હતા, જેમાં પરબતભાઈ નામના શખ્સ પાસે ધારિયા જેવો હથિયાર જ્યારે અન્ય શખ્સો પાસે લાકડાના ધોકા હતા। આ બધા આરોપીઓ ગેરકાયદેસર મંડળી રચી ફરિયાદીની વાડીએ આવી ફરિયાદી અને તેના મામાને ગાળો દેવા લાગેલ અને સાથે લાવેલ હથિયાર વડે હુમલો કરી આડેધડ મારવા લાગેલ હતા। આ હુમલા સમયે ત્યાં હાજર દેવેન્દ્રભાઈ બચાવવા દોડી આવતા તેને માથાના ભાગે અને પગના ભાગે ઈજાઓ થતા પગમાં લોહી નીકળવા લાગેલ હતું અને ફરિયાદીના મામાને શરીરે મૂંઢ મારથી ઈજા થઈ હતી। આ ઘટના સમયે ઘણા બધા માણસો એકઠા થતા આરોપી ભાગવા લાગેલ અને જતા જતા ગામમાં ભેગા થશો તો તમને જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યા હતા। આથી ફરિયાદી અને અન્ય 2 સાહેદોને શરીરમાં દુખાવો થતા ખાનગી વાહન મારફત કેશોદ સરકારી દવાખાને દાખલ કરાયા હતા, જ્યાં કેશોદ પોલીસે આવી પહોંચતા રમેશભાઈની ફરિયાદ પરથી પોલીસે નુનાળા ગામના દેવુ ભીમાભાઈ પીઠિયા, પરબત વેજાભાઈ પીઠિયા, મારકી નતુભાઈ પીઠિયા, મયુર નતુભાઈ પીઠિયા, તેજસ પરબતભાઈ પીઠિયા, બાવન કાનાભાઈ પીઠિયા, રમેશ વેજાભાઈ પીઠિયા વિરુદ્ધ જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે। તારાભાઈ નારણભાઈ બારિયા, ગામ નુનાળા। મારા ભાણેજની વાડીએ રમેશભાઈની વાડીએ અમે બેઠા હતા, 8 થી 10 જણા એવા આવી ચૂંટણીના બંદૂકના કારણે હુમલો કર્યો। એમાં મેન પરબત વેજા પીઠિયા, રમેશ વેજા પીઠિયા, મારકી નતુ પીઠિયા, દેવુ ભીમા પીઠિયા, તેજસ પરબત પીઠિયા, બાવન કાના પીઠિયા, મયુર રમેશ પીઠિયા, રામદેવ જેઠા પીઠિયા, અન્ય 4 થી 5 જણા ધારિયા પાઇપનો તલવાર હુમલો કર્યો। ચૂંટણીના બંદૂકને કારણે અમે જનતા પાર્ટીમાં હતા, ભાજપ જનતા પાર્ટીની કોંગ્રેસમાં, કોંગ્રેસવાળાએ અમારી ઉપર આવી હુમલો કર્યો। હાલ તમે ક્યાં છો? સરકારી દવાખાને કેશોદ ફરિયાદ કરવા માંગીએ અમે।